નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ વિશે ભણ્યા, જેમાં આપણે ટુ બી ક્રિયાપદના રૂપો જોયા, હેવેઝના રૂપો જોયા અને ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે વાપરવું અને ક્રિયાપદના છેડે એસ કે ઈએસ ક્યારે લાગે એ જોયું. તો અહીંયા આપણે જુઓ, તમે હવે આગળ જોઈએ. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. આપણે અહીંયા જોયું ને અગાઉ કે આઈ સાથે રાઇટ, વી સાથે રાઇટ, યુ સાથે રાઇટ, યુ સાથે રાઇટ અને હી શી ઇટ એની સાથે રાઇટ્સ આવ્યું. એટલે કે જુઓ અહીં એસ લાગ્યો, બરાબર છે. તો એ ક્યારે મૂળરૂપ આવે અને ક્યારે એસ કે એસ લાગે, બરાબર છે. એ તો આપણે જોઈ લીધું. ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને છેડે એસ પ્રત્યય લાગે છે, એસ અથવા ઈએસ, બરાબર. ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે જુઓ, અહીંયા ધ્યાન આપવાનું છે. ડબલ એસ કોઈ સ્પેલિંગમાં કોઈ ક્રિયાપદમાં છેલ્લે ડબલ એસ આવે અથવા એસએચ આવે, સીએચ આવે, એક્સ આવે કે ઓ આવે ત્યારે આપણે ઈએસ લગાડવાનું, બાકી શું લગાડવાનું? એસ. ઈએસ ક્યારે લાગે? ડબલ એસ હોય ક્રિયાપદને છેડે, એસએચ હોય, સીએચ હોય, એક્સ કે ઓ આવેલા હોય ત્યારે આપણે ઈએસ લગાડવો જોઈએ. અહીંયા ઉદાહરણ જુઓ એનું. પાસ, પાસનો સ્પેલિંગ પાસ એટલે કે પસાર થવું, તો પીએ ડબલ એસ પાછળ ડબલ એસ આવ્યા તો એની પાછળ જુઓ અહીંયા ઈએસ લગાડ્યું છે. વોશ છેલ્લે એસએચ આવે છે એટલા માટે અહીંયા ઈએસ લગાડ્યું છે. ટીચ એટલે કે શીખવવું, તો એનામાં પાછળ સીએચ આવે છે તો એનામાં પાછું જુઓ પાછળ ઈએસ લાગ્યું. ફિક્સ એટલે ચોંટાડવું, તો પાછળ છેલ્લે એક્સ છે તો પાછળ ઈએસ પ્રત્યય લાગે છે. ગો એટલે જવું, તો અહીંયા ઓ છે એટલા માટે અહીંયા એને ઈએસ પ્રત્યય લગાડ્યો છે, બરાબર. ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય આ યાદ રાખવાનું છે. ત્યારે ક્રિયાપદના છેડે આપણે ઈએસ લગાડવાનું છે, બાકી એસ પ્રત્યય લાગે. રાઇટમાં તમે જોયું કે પાછળ ઈ તો આપેલો જ છે ઓલરેડી એટલા માટે એસ જ લાગેલો છે. હવે જુઓ, જ્યારે ક્રિયાપદના છેડે વાય હોય, ક્રિયાપદના છેડે વાય વ્યંજન હોય, વાય વ્યંજન છે તો વાયની જગ્યાએ આપણે શું કરી નાખવાનું? વાયનો આઈ કરી અને ઈએસ લગાડવો. શું કરવાનું? વાયનો આઈ કરી નાખવાનું અને ઈએસ લગાડવાનો. જુઓ ટ્રાય, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, તો જુઓ એનું શું થઈ ગયું? TRIES. વાયનો શું થઈ ગયું? આઈ અને પાછળ ઈએસ પ્રત્યય લગાડ્યું. એવી જ રીતે ફ્લાયમાં કરવાનું કે FLY, જો વાયનો અહીંયા આઈ થઈ ગયો, FLIES થઈ ગયું. એવી જ રીતે ક્રાય એટલે કે રડવું, એમાં પણ વાયનો આઈ કર્યો અને ઈએસ પ્રત્યય લગાડેલો છે. પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. હવે તમને એમ થશે કે તમે આગળ પ્લે હતું એમાં એસ તો ન લગાડ્યો, પણ ઈએસ તો ન લગાડ્યો. જુઓ અહીં આમાં પણ છેલ્લે વાય છે, પણ વાયની આગળ શું આવેલો છે? સ્વર આવેલો છે. એ શું છે? સ્વર છે. તો વાયનો આઈ કરવાનો નથી, ખાલી એસ પ્રત્યય લાગે. જુઓ અહીંયા ટ્રાયમાં શું છે કે છેલ્લો અક્ષર વાય છે પણ એની આગળનો પણ સ્વર નથી, વ્યંજન છે, બરાબર ને. બાકી જો વાયની આગળ એ ઈ આઈ ઓ યુમાંથી કોઈ પણ સ્વર હોય તો આપણે વાયનો આઈ કરવાનો નથી, તો પ્લેનું પાછળ એસ લાગે. બાયમાં પણ જુઓ વાયની અગાઉ શું આપેલો છે? યુ, સ્વર આપેલો છે એટલા માટે એમાં આઈ કર્યો નથી, તો બાયનું બાઈસ. સેમાય પણ એમ જ છે કે છેલ્લો અક્ષર વાય છે તો એની આગળ સ્વર છે એ, એટલા માટે અહીંયા વાયનો આઈ કર્યો નથી, એટલા માટે એસ લાગે છે. તો આપણે આ ત્રણ મુદ્દા યાદ રાખવાના છે કે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતા હોય ક્રિયાપદના છેડે તો ઈએસ લાગે. પછી છેલ્લો અક્ષર વાય હોય પણ એની અગાઉ સ્વર ના હોય તો આપણે વાયનો આઈ કરવાનો, પણ જો અગાઉ સ્વર આપેલો હોય તો આપણે વાયનો આઈ નથી કરવાનો અને એસ જ લગાડવાનો છે. ત્યાર પછી આપણે હવે એની એક્સરસાઇઝ જોશું. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીં બધા નિયમો હવે ખબર છે કે ટુ બીના ક્રિયાપદના રૂપો કેવા આવશે, હેવ કે હેઝ આવશે, કે એસ કે ઈએસ વાળું આવશે કે મૂળ રૂપ આવશે, બરાબર છે. એ કર્તાના આધારે આપણે નક્કી કરવાનું છે. જુઓ અહીંયા પહેલું વાક્ય છે, સરલા
બ્લેન્ક ટી ઇન ધ મોર્નિંગ. સરલા ખાલી જગ્યા ટી ઇન ધ મોર્નિંગ. હવે અહીં કાઉન્સમાં મેક આપેલું. મેક એટલે શું થાય? મેક એટલે કે બનાવવું. એ પણ એક ક્રિયાપદ છે, બનાવવાની ક્રિયા દર્શાવે છે, બરાબર. મેક એટલે બનાવવું. તો સરલા સવારમાં ચા બનાવે છે. તો હવે આપણે એમ થશે કે મેકનું કયું રૂપ મૂકવું? મૂળ રૂપ મૂકવું કે એસકેએસ વાળું રૂપ મૂકવું? પણ અહીંયા આપણે શું જોવાનું છે? કર્તાને જોવાનો છે. હવે આપણને ખબર છે કે ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ અથવા કોઈ એકવચન નામ હોય તો જ ક્રિયાપદને છેડે એસકેએસ લાગે. તો આપણે અહીંયા જોઈએ કર્તા કોણ છે? સરલા, કોઈ ત્રીજી વ્યક્તિ, બરાબર, અને એકવચન નામ પણ છે. તો આપણે અહીંયા શું આવશે? ક્રિયાપદના છેડે એસ લાગશે ને, મેક્સ, બરાબર. નેક્સ્ટ જોઈએ, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધેર બુક્સ. કાઉન્સમાં આપેલું છે રાઇટ એટલે કે લખવું. ધ ચિલ્ડ્રન. હવે અહીંયા જુઓ, કર્તા જુઓ, એકવચન નામ છે કે બહુવચન છે કે કોઈ બીજું આપેલું છે? તો ધ ચિલ્ડ્રન, ચાઇલ્ડ એટલે બાળક, એનું બહુવચન થાય ધ ચિલ્ડ્રન, બાળકો. જો બહુવચન કરતા હોય તો ક્રિયાપદનું આપણે શું મૂકવાનું? મૂળ રૂપ, બરાબર છે. રાઇટનું રાઇટ જ આવશે. ત્રીજું જોઈએ, અમિત એન્ડ સુજલ ખાલી જગ્યા બેડમિન્ટન. કાઉન્સમાં આપેલું છે પ્લે. તો અમિત એન્ડ સુજલ, તમને એમ થાય કે અહીંયા તો નામ આપેલા છે, તો અહીંયા ક્રિયાપદનું એસ કે એસ વાળું જ રૂપ આવશે ને? નહીં. પણ અહીંયા જુઓ, અમિત એન્ડ સુજલ નામ આપેલા છે પણ બે નામ આપેલા છે, એટલે બે વ્યક્તિ થઈ ગઈ, એટલે શું થઈ ગયું? બહુવચન. તો શું થશે? બહુવચન કરતા હોય ત્યારે આપણે શું કરશું? ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, બરાબર. હવે ચોથું જોઈએ, ધ કાઉ ખાલી જગ્યા અસ મિલ્ક. કાઉન્સમાં છે ગીવ એટલે કે આપવું. ગીવ એટલે આપવું. ગાય આપણને દૂધ આપે છે, બરાબર. તો ગીવનું અહીંયા કયું રૂપ મૂકશું? હવે તમે જુઓ, ધ કાઉ એકવચન નામ છે અને એકવચન નામ જ કહેવાય. ઘણી બધી કાઉની વાત નથી, એક જ કાઉની વાત છે. તો જ્યારે એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદના છેડે એસ કે એસ લગાડવું, એટલે આપણે અહીંયા એસ લગાડશું. પાંચમું જોઈએ, મિતાલી ખાલી જગ્યા ઇન ધ રાજકોટ. મિતાલી કરતા જુઓ કેવો છે? એકવચન નામ. તો અહીંયા આપણે લીવ એટલે કે રહેવું, એનું શું થશે? લીવ્સ, બરાબર. છઠ્ઠું, વી ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ. કાઉન્સમાં છે સ્ટડી. સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, બરાબર. અમે સાંજે અભ્યાસ કરીએ છીએ. જુઓ કરતા શું છે? વી. વી એટલે શું થાય? અમે. અમે એટલે બહુવચન છે. વી છે એ પહેલો પુરુષ બહુવચન છે, તો બહુવચન તરીકે કરતા હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ત્યાર પછી જોઈએ, મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ ગ્રામર. બરાબર. મિસ્ટર વ્યાસ અમને ગ્રામર ભણાવે છે. તો મિસ્ટર વ્યાસ છે એ શું છે? એકવચન નામ. હવે એકવચન નામ હોય એટલે અહીંયા શું આવશે? ટીચ એટલે કે શીખવે છે. તો ટીચની પાછળ શું લાગશે? એસ કે ઈએસ. પણ તમે જુઓ અહીંયા આપણે યાદ કરો કે જો સ્પેલિંગમાં પાછળ સીએચ લાગેલું હોય તો આપણે શું કરવાનું છે? એસ લગાડવાનું કે ઈએસ? તો કે ઈએસ. તો આમાં શું આવશે? ટીચીસ એટલે કે ટીચની પાછળ ઈએસ લાગશે, બરાબર છે. TEACH ES. એવી જ રીતે આઠમું જોઈએ, મોહન ખાલી જગ્યા ધ બોલ. મોહન પણ એક વચન નામ છે, તો અહીંયા કેચની પાછળ શું લગાડશું આપણે? જુઓ છેલ્લે CH છે તો આમાં પણ ES લાગશે, કેચીસ. નવમું જોઈએ, રીચા એન્ડ ઉમંગ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. ડેકોરેટ કાઉન્સમાં છે ડેકોરેટ એટલે કે શણગારવું. અહીંયા પણ નામ છે પણ બે વ્યક્તિનું નામ છે એટલે કરતા બહુવચન થઈ ગયો. રીચા એન્ડ ઉમંગ, તો ક્રિયાપદનું મૂળરૂપ આવશે એટલે ડેકોરેટ, એમનું એમ જ રહેશે. 10મું જોઈએ, ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ. કાઉન્સમાં છે જમ્પ એટલે કે કૂદકા મારવા, બરાબર છે. હવે ધ મંકી, અહીંયા મંકીઝ નથી, બહુવચન નથી, એક જ વાંદરાની વાત થાય છે, તો અહીંયા પણ શું આવશે? જમ્પની પાછળ એસ લાગશે, બરાબર. હવે 11મું જોઈએ, વી ખાલી જગ્યા અંડર ધ બનિયન ટ્રી.
કૌંસમાં છે સીટ એટલે કે બેસવું. અમે કેળાના ઝાડની અમે વડના ઝાડ નીચે બેઠા છીએ, બેસીએ છીએ, એટલે કોઈ રોજિંદી ક્રિયા દર્શાવી છે. તો સીટનું અહીંયા શું આવશે? કર્તા જુઓ વી છે, કર્તા વી છે, કર્તા વી છે એટલા માટે અહીંયા એ બહુવચન કહેવાય, એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે સીટ. આઈ ખાલી જગ્યા ટુ ધ માર્કેટ એવરી ડે, કૌંસમાં ગો, હું દરરોજ માર્કેટ જાઉં છું. તો આઈ સાથે હંમેશા શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. 13મું, નીતિન ખાલી જગ્યા ટીવી સમટાઈમ્સ, નીતિન ક્યારેક ક્યારેક વોચ એટલે કે જોવું, ટીવી જોવે છે. તો અહીંયા આપણે વોચનું શું કરશું? કર્તા તરીકે એકવચન નામ છે તો શું આવશે? વોચ ઈએસ લાગશે પાછળ, બરાબર ને? છેલ્લો અક્ષર CH હોય, છેલ્લા બે અક્ષર, બરાબર, CH, તો પાછળ ઈએસ લાગે. યતિન ખાલી જગ્યા ટુ રીડ બુક્સ, લાઇક એટલે કે ગમવું, બરાબર. યતિનને બુક્સ વાંચવી ગમે છે. તો અહીંયા આપણે ત્રીજો પુરુષ એકવચન હોવાથી શું આવશે? લાઇક્સ. 15મું, ધ્યેય ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, કૌંસમાં છે શાઉટ એટલે કે બૂમો પાડવી. તો અહીં ધ્યેય જુઓ, કર્તા બહુવચન છે, કર્તા તરીકે બહુવચન હોય ધ્યેય એટલે તેઓ, તો અહીંયા આવશે મૂળ રૂપ જ. 16મું, ફાધર ખાલી જગ્યા ન્યૂઝપેપર્સ એવરી ડે, ફાધર એટલે કે પિતાજી દરરોજ ન્યૂઝપેપર વાંચે છે, રીડ એટલે વાંચવું. તો અહીંયા ફાધર એટલે કે એકવચન નામ છે, કોઈ ત્રીજી વ્યક્તિની વાત છે, તો અહીંયા શું લાગશે? રીડની પાછળ એસ. 17મું, રામજીભાઈ ખાલી જગ્યા એ બસ, તો રામજીભાઈ પણ એકવચન નામ છે, તો અહીંયા શું આવશે? ક્રિયાપદના છેડે ડ્રાઈવની પાછળ એસ લાગશે, બરાબર. અ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ ડિલિવર એટલે કે પત્રો પહોંચાડે છે. તો પોસ્ટમેન અહીંયા જોઈ લેવાનું MEN છે કે MAN છે? તો કે MAN છે, એટલે પોસ્ટમેન એક જ ટપાલીની વાત થાય છે. આર્ટિકલ એ પણ આપેલો છે. તો એક વચન નામ હોય ત્યારે શું આવે? પાછળ એસ લગાડવાનો છે, બરાબર. ડિલિવર્સ. 19મું, ધ બોયઝ ખાલી જગ્યા ધ રૂમ, ધ બોયઝ ખાલી જગ્યા ધ રૂમ એવરી ડે ક્લીન એટલે સ્વચ્છ કરે છે. બોયઝ અહીંયા જુઓ, કર્તા તરીકે બોયઝ છે એટલે ઘણા બધા છોકરાઓ. હવે બહુવચન કરતા આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. 20મું, હંસાબેન ખાલી જગ્યા ધ ક્લોથ્સ, અહીંયા કર્તા તરીકે હંસાબેન છે, એક વચન નામ, તો વોશની પાછળ ઈએસ. 21મું, ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન, વિઝિટ એટલે મુલાકાત લેવી, અહીંયા ક્રિયાપદ છે. ધ સ્ટુડન્ટ્સ જુઓ, અહીં એક સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીની વાત નથી થઈ, ધ સ્ટુડન્ટ્સ ઘણા બધા વિદ્યાર્થીઓ, તો બહુવચન કરતા હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ. 22મું, મનુભાઈ ખાલી જગ્યા ધ બેલ, રિંગ એટલે વગાડવું, મનુભાઈ બેલ ઘંટ વગાડે છે. મનુભાઈ એકવચન નામ છે એટલા માટે અહીંયા આવશે રિંગ્સ. 23મું, મધર ખાલી જગ્યા ફૂડ એવરી ડે, મધર એટલે માતા, અહીંયા એકવચન છે એટલા માટે કુક્સ, માતા દરરોજ રસોઈ કરે છે. 24મું, માય મધર ખાલી જગ્યા ભજન્સ એવરી મોર્નિંગ, માય ગ્રેન્ડ મધર ખાલી જગ્યા ભજન્સ એવરી મોર્નિંગ સિંગ એટલે ગાવું, ગ્રેન્ડ મધર અહીંયા એકવચન છે એટલા માટે સિંગ્સ આવશે. ત્યાર પછી આપણે જોઈએ 25મી ખાલી જગ્યા, મેહુલ ખાલી જગ્યા ધ બોલ, થ્રો એટલે કે ફેંકવું, મેહુલ દડો ફેંકે છે, તો મેહુલ અહીંયા એકવચન નામ હોવાથી અહીંયા શું આવશે? પાછળ એસ લાગશે. 26મું, રોહન ખાલી જગ્યા હોમ લેટ એવરી ડે, કમ એટલે કે આવવું, રોહન દરરોજ ઘરે મોડો આવે છે, તો અહીંયા પણ રોહન એકવચન નામ છે એટલા માટે ખાલી પાછળ એસ લાગશે.
27મો, મનુ ખાલી જગ્યા ધ મેંગો ટ્રીઝ, ક્લાઇમ્બ એટલે કે ચડવું, તો મનુ એકવચન નામ છે એટલા માટે અહીંયા આવશે પાછળ એસ. 28મો, મુરલી ખાલી જગ્યા કાઇટ્સ એવરી ઇવનિંગ, ફ્લાય એટલે ઉડાડવું, મુરલી દરરોજ સાંજે પતંગ ઉડાડે છે. જુઓ અહીં એકવચન નામ છે એટલે એસ કે એસ વાળું આવશે, પણ પાછળ જુઓ વાય છે એટલા માટે શું કરશું આપણે, અને વાયની આગળ શું છે, વ્યંજન છે, સ્વર નથી. સ્વર હોત તો આપણે એસ જ મૂકેત, પણ અહીંયા આપણે શું મૂકશું, વાયનો આઈ કરશું, બરાબર, અને પાછળ યસ મૂકશું, FLIES, બરાબર. હવે જોઈએ 29મું, મધર ખાલી જગ્યા અસ ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ, ટેક એટલે મધર અહીંયા એક વચન છે એટલા માટે અહીંયા ટેકની પાછળ આપણે શું લગાડશું, ખાલી એસ. અને લાસ્ટ જોઈએ ધ ગાર્ડનર એટલે કે માળી, ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ એવરી ડે, વોટર એટલે કે અહીંયા વોટરનો અર્થ ક્રિયાપદ તરીકે લેવાનો છે, પાણી પાવું, બરાબર છે. માળી ધ ગાર્ડનર એટલે કે માળી દરરોજ પ્લાન્ટ્સ એટલે કે છોડને પાણી પાય છે. ધ ગાર્ડનર અહીંયા એક વચન છે એટલા માટે અહીંયા શું આવશે, વોટર્સ, બરાબર. તો આપણે અહીંયા ગ્રામરનો પહેલો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. પછી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.